Kuka part is going for my company, Ambitious. Ambitious Secure. He can all the give you financing and everything. This is Kuka part 2. How can you? तो भाई मैं हरियाणा क्या बात इतना प्यार दे दो जो पहली मूवी ऐसी जाए जो हरियाणवी लैंग्वेज में डब हो जाए बस इतना ही बोल है। उनके साथ जुड़ने के बाद मुझे बहुत अच्छे अच्छे टेक्निकल इंसान मिले। ये पिक्चर में बहुत सपोर्टेड रहे स्टार्ट से एंड तक। बॉम्बे में जो इवेंट की पूरी पीयूष जी ने हैंडल की थी और गुजरात में भी जो भी सेलिब्रिटी आ रही है हमारी फिल्म के लिए वो भी हमारे पीयूष जी ने मतलब फिल्म को एक हाइप दी है। तो थैंक यू फॉर पीयूष जी, आप इधर आए कुका के प्रोड्यूसर। सरस काम कोई नहीं પહેલી વાત કે ફર્સ્ટ ટાઈમ આ ફિલ્મ સરસ મજાની ઘણી બધી ટોકીઝમાં રિલીઝ થઈ રહી છે જે ઘણા ટાઈમથી પ્રોડ્યુસરોને થિયેટરો જે જોઈતા હોય અમુક ટાઈમે બધી ફિલ્મો ભેગી હોય એટલે મળે નહીં પણ હું એવી લકી છું કે અત્યારે હું ફિલ્મ રિલીઝ કરી રહ્યો છું તો માર્કેટમાં લગભગ કોઈ ફિલ્મ છે નહીં, એક જ ગુજરાતી મારી જોડે ફિલ્મ છે પણ સરસ મજાના થિયેટરો અમે બંને પ્રોડ્યુસરે સાથે મળીને લીધા છે તો એનું મને પ્રાઉડ ફીલ થાય છે। ગુજરાતની અંદર ગુજરાતી ફિલ્મ રિલીઝ થતી હોય અને મેદાન ખાલી હોય તો રમવાની જે મને મજા આવશે એઝ અ મેકર તો ઓડિયન્સ હવે તમારે મને સપોર્ટ આપવાનો રહેશે કારણ કે 16 એપ્રિલે બધા જ સ્ટુડન્ટોની એક્ઝામ પૂરી થઈ જાય છે અને વેકેશનમાં તમે લોકો મનોરંજન માટે પહોંચો તમારા નજીકના સિનેમાઘરોમાં દરેક મલ્ટીપ્લેક્સ સિનેમા લીધેલા છે ફિલ્મ કુકા માટે। થેન્ક યુ। My name is Pratika Soni and today I am very excited because इस मूवी के लिए मैं इतनी ज़्यादा excited थी ना कि कब आएगी ये मूवी। इसमें हम लोगों के बहुत ज़्यादा इमोशंस जुड़े हुए हैं। Sorry to say because I'm non-Gujarati and Divya ma'am, thank you so much to giving me this opportunity. उनको पता था कि मैं गुजराती नहीं हूँ, that उन्होंने फिर भी मुझे ये अपॉर्चुनिटी दी, उसके लिए थैंक यू सो मच। यस, उसमें मेरा बहुत एकदम सिंपल सा रोल है। मैं एक गोल्डन स्पून चाइल्ड होती हूँ, उसके बाद मैं ये सब छोड़कर एक संन्यास मतलब मैंने एक संन्यास ले लिया है तो उसके अलावा आपको ये मूवी देखनी पड़ेगी, इससे ज्यादा मैं शेयर नहीं कर पाऊंगी यहाँ। थैंक यू सो मच। फर्स्ट ऑफ ऑल गुजराती તમામ મીડિયા માટે દિવ્યા પટેલ આઈ લવ યુ કારણ કે હંમેશા મને હાઈપ આપતા રહ્યા છે અને આજે મને બહુ જ ગર્વ થાય છે કે તમે લોકોએ જે મને સફળતા અપાવી ને એ સફળતાને હું પહોંચી વળી છું તો થેન્ક યુ સો મચ। ધીસ મીડિયા ઇઝ માય ફેમિલી। હવે ફર્સ્ટ ટાઈમ મારી ગુજરાતી ફિલ્મ કુકા જે 17 તારીખે રિલીઝ થઈ રહી છે તો તમામ ઓડિયન્સને જણાવવાનું કે આ ફિલ્મ જોવા માટે ચોક્કસપણે થિયેટર સુધી જાય। થેન્ક યુ સો મચ। કુકા એટલે પૈસા
આ જીવનનો એક એવો કન્ટેન્ટ વાળો શબ્દ છે. માણસની ફર્સ્ટ પ્રાયોરિટી, ધરતી ઉપર જે પણ મનુષ્ય છે એની ફર્સ્ટ પ્રાયોરિટી હોય ને, સમજણ આવે એટલે પૈસા. મરે ત્યાં સુધી પૈસા માટે છેલ્લે મરે છે. તો આ એક સમજણ વાળી વાત દર્શાવતી ફિલ્મ એટલે કુકા. અમારા ડિરેક્ટર હિમાંશુ પટેલે, હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ, પ્રણવ દેસાઈ પ્રોડ્યુસર, જુહી દેસાઈ પ્રોડ્યુસર, અમે સાથે મળીને સરસ મજાની ફિલ્મ કરી છે. અને બીજી એક ખાસ વાત, જુહી દેસાઈ અને પ્રણવ દેસાઈ યુએસ થી આજે અહીંયા પ્રીમિયર શોમાં હાજરી આપવાના છે. તો આઈ એમ સો એક્સાઇટેડ. થેન્ક યુ સો મચ મીડિયા. અને સાથે સાથે રજત બેદી આવે છે, સાજિદજી પણ આવે છે અને અમારા પિયુષ મિશ્રાજી પણ આવે છે. તો આ બધા માટે એક મળવાનો લાવો ગુજરાતી ઓડિયન્સને હું આપી રહી છું. તો થેન્ક્સ ફોર મીડિયા, આ કવરેજ લઈ રહ્યા છો. કાલે ગુજરાતી ફિલ્મ કુકા તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે 17 એપ્રિલે. તો અવશ્યપણે જોવા જશો કુકા. થેન્ક યુ. તમારા જે સાથી કલાકારો હતા તેમનું તમારી સાથેનું કોઓર્ડિનેશન કેવું રહ્યું અને ડિરેક્ટર તરફથી તમને કેવો રિસ્પોન્સ? ડિરેક્ટર સર બહુ જ શાંત હતા, પોલાઇટ હતા, એકદમ સ્મૂથ એક્સપિરિયન્સ રહ્યો. અને જ્યારે હું વાત કરું મારા કો એક્ટર્સની, તો સમર્થ મારો કો એક્ટર હતો. એને મને ખૂબ જ સારી રીતે સપોર્ટ કર્યો, હેલ્પ કરી અને એને મને ઘણી બધી સારી રીત બતાડી કે તું આવી રીતે કરી શકે છે, આમ કરી શકે છે. સો હું સમર્થને થેન્ક યુ કહેવા માગું છું. અને સાથે સાથે કેસેટ અને પાયલી જે મારા ફ્રેન્ડ્સ છે એમના જોડે પણ મને બહુ જ મજા આવી, આનંદ આવ્યો એ લોકો જોડે કામ કરીને. અને હું ચાહું છું કે હજી આવી રીતે સારી મૂવીઝ હું કરતી રહું અને આગળ વધતી રહું. થેન્ક યુ. હાય, ધીસ ઇઝ મોહિત શર્મા અને આ કુકા ફિલ્મની અંદર મારું કેરેક્ટર જે છે એ કિશોર કેસેટનું છે. બહુ જ ફની કેરેક્ટર છે, જે હિરોઈનનો એકચ્યુઅલી બેસ્ટ ફ્રેન્ડ છે. અને બેસ્ટ ફ્રેન્ડ એટલા માટે છે કેમ કે એની જોડે પૈસા નથી પણ હિરોઈન જોડે પૈસા છે. તો આખી દુનિયા પૈસા પાછળ ભાગે છે. તો આ કિશોર કેસેટ એ પણ પૈસા પાછળ ભાગતો હોય છે અને ફિલ્મમાં બહુ મજા કરાવતો હોય છે. સો આ ફિલ્મ તમે જુઓ. અમારું કામ હતું, અમે ફિલ્મ બનાવી નાખી. નાઉ ઇટ્સ યોર ટાઈમ કે તમે આવો, ફિલ્મ જુઓ અને ગુજરાતી ફિલ્મને સાથ અને સહકાર આપો. સો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ આગળ વધી શકે. થેન્ક યુ સો મચ. હેલો એવરીવન, ધીસ ઇઝ ધૃતિ પટેલ અને આ જે ફિલ્મ છે કુકા, સો આઈ હોપ કે તમને લોકોને બહુ જ ગમ્યું હોય. અને આ ફિલ્મને જેટલું થાય એટલું સપોર્ટ કરજો, પ્રેમ આપજો આ ફિલ્મને. અને આ ફિલ્મ અમારા કરતાં તમારી વધારે છે. અને આ ફિલ્મમાં અમે બધા જ આર્ટિસ્ટ છે, અમે પ્રોડ્યુસર મેમ, ડિરેક્ટર સર, બધાએ જ અમે ખૂબ મહેનત કરી છે. અને ઇફ હું મારા કેરેક્ટરનું નામ, મતલબ કેરેક્ટર વિશે કહું તો મારા કેરેક્ટરનું નામ છે સીમા. અને સીમા બેસિકલી એવી છે કે સીમાને ખાલી પૈસા જ ગમે છે અને પૈસાને સીમા ગમે છે. સો અને હું આજે કુકા જ બનીને આવી છું. સો બસ મારી ફિલ્મને બહુ સપોર્ટ કરજો, પ્રેમ આપજો. થેન્ક યુ. અમારી મૂવી કુકા આવી ચૂકી છે અને આજે પ્રીમિયર ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો છે. અને જે રીતનો ઓડિયન્સનો ઉત્સાહ છે એથી લાગી રહ્યું છે કે કુકા એ તો બોમ્બિંગ કરશે જ. જોઈએ વધુ ઓડિયન્સ સાથે આપણે આ પહોંચાડીએ અને જેટલું બનીએ એટલું આને પ્રેમ કરીએ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આગળ વધારીએ આ મૂવીને. બસ એ જ અપેક્ષા છે અમારી. થેન્ક યુ સો મચ. હેલો ગાઈસ, હું ફિલ્મ પ્રોડ્યુસર અને ખાસ મનીષભાઈ તમારું છે. કારણ કે મનીષભાઈ ગમે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય તો મનીષભાઈ એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કંઈક ને કંઈક બતાવતા હોય, લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આજે અમારી કુકા ફિલ્મનું પ્રમોશન છે, પ્રીમિયર શો છે અને મનીષભાઈ સરસ મજાના બધા જ આર્ટિસ્ટોને બધી જ વસ્તુઓનું વાળાગાળા કરી અને માર્કેટમાં પહોંચાડશે. થેન્ક ફોર મનીષભાઈ. અમારી કુકા ફિલ્મ 17 તારીખથી ગુજરાતમાં રિલીઝ છે. તમારે સૌએ જોવા જવાની છે ફિલ્મ કુકા. થેન્ક યુ. તલતેજ વિસ્તારમાં આવેલા પીવી એક્રોપોલિસ ખાતે આજે કુકા ગુજરાતી ફિલ્મનો પ્રીમિયર શો અને જેમાં એ લીડ હિરોઈનમાં છે એ મેઘા ભાટી વિશે આપણે આ ફિલ્મ વિશે થોડી જાણકારી લઈએ. શૂટિંગ દરમિયાનનો તમારો એક્સપિરિયન્સ? શૂટિંગ દરમિયાન મારો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો હતો. અમારી પહેલી ફિલ્મ છે, સો એક્સાઇટમેન્ટ, નર્વસનેસ અને બધી જ મિક્સ્ડ ઇમોશન્સ હતા. પણ જ્યારે પોતાને સિલ્વર સ્ક્રીન પર જોયું ત્યારે બધી જ નર્વસનેસ એકદમ હેપીનેસમાં કન્વર્ટ થઈ ગઈ. સો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે નજીકના સિનેમાઝમાં ટિકિટ બુક કરીને કુકા મૂવી જરૂરથી જોજો. સ્પ્રેડ લવ એન્ડ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને તમે પ્લીઝ પ્રોત્સાહન આપો કે આવીને આવી રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રી વધતી રહે. થેન્ક યુ.